હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને મજામાં જશે. ફરી એકવાર તમારી માટે આપણે લઈને આવ્યા છે વડગામ તાલુકામાં આવેલું આપણું મુકેશ્વર, જે મુકેશ્વર ડેમ તરીકે પ્રસિદ્ધ છે. અહીંયા મહાદેવનું મંદિર છે જૂનું, અને પાંડવ ગુફા પણ આવેલી છે. તો તમને પાંડવ ગુફા, મહાદેવનું મંદિર, ત્યાં હરસિદ્ધિ માતાનું મંદિર છે, ત્યાં પણ આપણે જઈશું અને તમને હરસિદ્ધિ માતાના દર્શન કરાવે, મહાદેવના પણ દર્શન કરાવે. પણ એના માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે, અને વિડીયોમાં નવા હોય તો પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો.
ડેમમાં એકદમ ફૂલ પાણી આવી ગયું છે અને તમારા માટે આટલો મસ્ત મસ્ત વિડીયો લાવી છે. હળો અહીંયા નીચે મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે જઈશું, તમને મહાદેવના દર્શન પણ કરાવીએ. તો અહીંયાથી આપણે નીચે જઈએ છીએ મહાદેવના મંદિરે અને તમને મહાદેવના દર્શન કરાવી લઈએ. મિત્રો તમે અમારા વિડીયો જોશો પણ લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો યાર, જેથી કરીને અમે તમારા માટે નવા વિડીયો લાવી શકીએ. એ આપણે મહાદેવના મંદિરમાં આવી ગયા છીએ. તો અહીંયા મંદિરમાં આવી ગયા છીએ આપણે. હવે શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે, તો કમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ. અહીંયા અંદર આપણે મહાદેવનું મંદિર છે, તમને દર્શન કરાવી લઈએ. કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો મહાદેવના દર્શન કરી લો. અહીંયા નંદી મહારાજ પણ છે, અહીંયા કુબેર મહારાજ પણ છે. મસ્ત સુંદર મજાનું મહાદેવનું શિવલિંગ છે અને શ્રાવણ મહિનાનો શરૂઆત હવે તૈયારી છે. તો હવે આપણા પવિત્ર શ્રાવણ માસમાં નો મહિનો આવી રહ્યો છે, તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દે, જેથી કરીને અમે તમારા માટે અવનવા વિડીયો લાવી શકીએ. તો મિત્રો મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ પાંડવ ગુફા તરફ. તો તમને પાંડવ ગુફા બતાવીએ. અહીંયા ગેટ છે જૂનો, અહીંયાથી આપણે જઈશું પાંડવ ગુફા તરફ. ફ્રેન્ડ તમને એમ લાગતું કે આપણા બનાસકાંઠામાં જોવાલાયક ઘણા બધા સ્થળો છે, પણ તેના માટે તમારે વિઝિટ અવશ્ય લેવી પડશે. તો આવી ગયા છે આપણે પાંડવ ગુફા. અંદરથી તમને ગુફા કેવી છે બતાવીએ. કહેવામાં આવે છે કે પાંડવો અહીંયા આવીને રહ્યા હતા. અહીંયા ભીમની ગોળી પણ હતી, પણ અત્યારે અહીંયા નથી. તો આપણે અહીંયા આવી ગયા છે પાંડવ ગુફાની અંદર. એકદમ અંધાર છે. અહીંયા મહાકાળી મંદિર પણ છે. જય મહાકાળી મા. અહીંયા ધોણો પણ છે. જો તમને પાંડવ ગુફા બતાવી દીધી અને ત્યાં બોટિંગ ચાલુ છે, પણ ત્યાં તો બંધ છે, પ્રવેશ બંધ છે. અહીંયા મોકેશ્વર પર પ્રતિબંધ આવ્યો હતો, પણ અહીંયા ત્યાં ડેમ ઉપર નથી જવા દેતા, પણ તમે અહીંયા મહાદેવના દર્શન કરવા આવીને ત્યાંનો નજારો જોઈ શકો છો. એકદમ મસ્ત નજારો છે અને વરસાદના મોસમમાં તો એટલી પણ મજા આવી જાય. તો અહીંયાથી આપણે હવે નીકળીશું હરસિદ્ધિ માતાના મંદિરે.
તે આપણે ડેમની પેલી સાઈડ છે ત્યાં આવી જઈશું. અહીંયા જો તમે આવો મહેરબાની કરીને ડેમના અંદર ઉતારવાની સખ્ત મનાઈ છે, જેથી પોતાના રિસ્ક ઉપર કે એવું કોઈ પણ પગલું નહીં ભરવું કે જેથી તમારા જીવને કોઈ પણ જોખમ થાય.